અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામના રહીશ સુરેશ વસાવાનું નજીકમાં આવેલ અમરાવતી નદીમાં આવેલ પૂરમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। આ અંગે તાલુકા પંચાયત કચેરી અને ગ્રામ પંચાયત દ્વારા પરિવારને સહાય મળે તે બાબતે જરૂરી કાર્યવાહી કરી હતી। તેમજ નવા તરિયા ગામ ખાતે રહેતા પશુપાલક કનુભાઈ આહિરની ગાયનું ખાડીમાં આવેલ પૂરમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું, જે અંગે તાલુકા તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા સહાય અંગે જરૂરી કાર્યવાહી કરતા બંનેને ગણતરીના 7 દિવસમાં સહાય મંજૂર કરવામાં આવતા આજ રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ ઉછાલીના સ્વર્ગીય સુરેશ વસાવાની પત્ની ઈલાબેન વસાવાને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ₹4 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું। તેમજ નવા તરિયા ગામના કનુભાઈ આહિરને સહાય પેટે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે 37,500ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર રાજ્યમાં અને વિશેષ કરીને ભરૂચ જિલ્લામાં હેવી રેનના કારણે વિવિધ ક્ષેત્રના લોકોના માટે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે। ત્યારે તારીખ 3 સપ્ટેમ્બરે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે સુરેશભાઈ વિરમભાઈ વસાવા વરસાદના વહેણમાં તણાઈ જવાના કારણે એમનું મૃત્યુ થયું છે। તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રએ રાજ્ય સરકાર સાથે સંકલન કરીને રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે 11 સપ્ટેમ્બરે 8મા દિવસે એ પરિવારના એમના ધર્મપત્ની ઈલાબેન સુરેશભાઈ વસાવાને ₹4 લાખ રૂપિયાનો ચેક સહાય પેટે વિતરણ કરવામાં આવ્યો છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે કે તરિયા ગામની અંદર 4 સપ્ટેમ્બરે કનુભાઈ ધનજીભાઈ આહિરની પશુ એટલે કે ગાય ડૂબી જવાથી મરણ પામ્યા હતા અને આજે 7મા દિવસે એમને 6 જેટલા પશુ હતા। એ પશુમાંથી એક ગાય જે વધુ પડતા વરસાદ પડવાને કારણે પાણી આવવાને લઈને પાણીમાં ડૂબી જવાથી મરણ થયેલું હતું, એનું આજે 37,500 રૂપિયાનો ચેક આ કનુભાઈને આપવામાં આવ્યો છે। મારો પતિ પાણીમાં રેલ આવેલી ટીમાં ડૂબી ગયા છે। સરકાર 4 લાખનો સહાય આપે છે, તે મારા સારા પરિવાર સાથે સરકારનો આભાર। કનુભાઈ ધનજીભાઈ છે, હું ગામ નવા તળિયાનો રહેવાસી છું। આ ચોમાસામાં ખાડીમાં પાણી આવેલું, એમાં મારી ગાય ડૂબી જવાથી મરણ પામેલ છે, તે બદલ મને સરકાર તરફથી 37,000ની સહાય મળેલ છે, એ બદલ આભાર। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।